Hello and welcome to the new series of Let's Revise. એસ્પિરન્ટ્સનો એક કોમન પ્રોબ્લેમ હોય છે કે એને વાંચેલું યાદ નથી રહેતું અથવા તો એક્ઝામ ટાઈમે યાદ નથી આવતું. તો એનું મેઇન કારણ એ હોઈ શકે કે આપણે એકવાર વાંચીએ છીએ અને પછી એ બુક અને એ ટોપિક આપણે સંકેલીને મૂકી દઈએ છીએ અને આપણે એટલા ઉતાવળમાં હોઈએ સિલેબસ પૂરો કરવા માટે કે પછી આપણે પાછળ વળીને ક્યારેય જોતા જ નથી. બીટર ટ્રુથ ઈ છે કે સિલેબસ ક્યારેય કોઈનો 100% પૂરો થતો જ નથી. તો બેટર છે કે આપણે જેટલું કર્યું છે એનું વ્યવસ્થિત રિવિઝન કરીએ, મોક ટેસ્ટ આપીએ અને એમાંથી એક પણ માર્ક કટ ન થાય એવી આપણે ટ્રાય કરીએ. આપણી આ સિરીઝનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે સિલેબસના વિવિધ સબ્જેક્ટને નાના નાના ટોપિકમાં ડિવાઈડ કરશું, એનું ટુ ધ પોઈન્ટ રિવિઝન કરશું અને એવી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરશું કે આવનારા ભવિષ્યમાં તમને ભૂલાય જ નહીં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આમુખનું તમને બેઝિક બધું ખબર જ હશે. તમે રિવિઝનનું વસ્તુ છે એટલે તમે એકાદ વાર તો વાંચેલું હશે, લેક્ચર જોયા હશે. આપણે તેને યાદ રાખવાની પ્રયત્ન કરવાનો છે વધારે કે યાદ કેવી રીતના રાખશું. ચાલો, આમુખમાંથી એક તો આમુખનો સ્ત્રોત, આમુખ આપણે કયા દેશમાંથી લીધેલું છે તેમાં આવશે અમેરિકા, અને આમુખની ભાષાનો સ્ત્રોત તેમાં આવશે ઓસ્ટ્રેલિયા. બે દેશમાંથી બે દેશ સોર્સ તરીકે આપણે યુઝ કર્યા છે. એક તો આમુખનો સ્ત્રોત જ્યારે પૂછે ત્યારે શું આવે? અમેરિકા. અને આમુખની ભાષાનો સ્ત્રોત પૂછે ત્યારે શું આવે? ઓસ્ટ્રેલિયા. બધું વાળું જ છે, યાદ રાખવામાં ઈઝી પડે તો આપણે એવી ટ્રીક યુઝ કરી શકીએ કે આમુખ છે તો અમેરિકા અને આમુખની ભાષા વધારે લાંબો શબ્દ છે તો દેશ એ વધારે લાંબો એટલે ઓસ્ટ્રેલિયા. 2-3 વાર તમે માઇન્ડમાં રિવાઇઝ કરજો, યાદ કરજો અને રિપીટ કરજો કે ખાલી આમુખનો સ્ત્રોત હોય તો અમેરિકા, આમુખની ભાષાનો સ્ત્રોત હોય તો ઓસ્ટ્રેલિયા. હું તમને એવું ઇન્સિસ્ટ નથી કરતી કે તમે બુક, પેન બધું હારે લઈને બેસો, નોટ્સ બનાવજો. નોટ્સ ઓલરેડી તમારી પાસે બનેલી હશે જ. આપણે અહીંયા ખાલી યાદ રાખવાનું છે જેથી આપણને એક્ઝામ ટાઈમે વસ્તુ યાદ આવી શકે, આપણે સાચા આન્સર ટીક કરી શકીએ. પછી છે બંધારણના અધિકારનો સ્ત્રોત. કોની પાસે છે? ભારતના લોકો પાસે. બંધારણના આમુખમાં જે પહેલી જ લાઈન છે કે અમે ભારતના લોકો દ્વારા બનેલું છે અને ભારતના લોકોને જ અર્પણ કરેલું છે. એટલે અધિકારનો સ્ત્રોત કોણ છે? ભારતના લોકો. પછી એક જ તારીખ મેન્શન કરેલી છે આમુખમાં, એ છે 26 નવેમ્બર 1949. કઈ તારીખ છે? 26 નવેમ્બર 1949. આ તારીખ પણ યાદ રાખવાની છે, ક્યારેક આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. પછી મોસ્ટ આઈએમપી જે આમુખમાં જે 5 શબ્દનો યુઝ કર્યો છે આના ઉપરથી એક્ઝામમાં ઘણી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. એક તો સિક્વન્સમાં પૂછે કે આમાંથી આમુખમાં કયા સિક્વન્સમાં કયા શબ્દો છે, એવી રીતના ક્વેશ્ચન આવી શકે. પછી એવી રીતના ક્વેશ્ચન આવતા હોય છે કે કયા સુધારાથી આ 3 શબ્દો ઉમેર્યા છે અથવા તો આ 3 શબ્દ કયા સુધારાથી ઉમેર્યા છે, એવી રીતના પણ આવી શકે. જો સાવ ઈઝી છે. પહેલા તો 5 શબ્દ આપણે સમજવાની ટ્રાય કરીએ અથવા તો 5 શબ્દ જોઈએ. કયા 5 શબ્દ છે? સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. હવે કેવી રીતે યાદ કેવી રીતના રાખવાનું? જો પહેલા બે સ વાળા છે, પછી બિન સાંપ્રદાયિક એટલે એમાંય સ છે, પછી લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. આ છેલ્લા બે છે ને એ લોકો ઉપર વધારે ઓલું છે એટલે લોકોને છેલ્લે રાખવાના. અને આની મેં છે ને એવી રીતના ટ્રીક બનાવેલી છે એટલે મેં યાદ રાખ્યું હતું જે તે ટાઈમે, ત્યારે એવી રીતના હતું. સાસ બિન, સાસ એટલે સાસુ, બિન એટલે વગર, સાસ બિન. પછી તો લોક, પ્રજા, એ તો આપણે જેવી રીતના યાદ રાખવું એવી રીતના તમે યાદ રાખી શકો. મેઇન તમને આ 3 યાદ રહી જાય ને તોય તમે ઓપ્શન એલિમિનેટ કરી શકો. સાસ બિન એટલે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. ક્લિયર છે અહીંયા સુધી? ત્યાં સુધી આપણે શું જોયું? એક તો આમુખનો સ્ત્રોત, આમુખની ભાષાનો સ્ત્રોત, અધિકારનો સ્ત્રોત અને એક તારીખ, અને બાકીના 5 શબ્દ. 5 શબ્દની સિક્વન્સ યાદ રહી જાય. સાસ બિન, સા એટલે સાર્વભૌમ, સ એટલે સમાજવાદી, બિન એટલે બિન સાંપ્રદાયિક અને લોકતંત્રાત્મક ને પ્રજાસત્તાક. ચાલો પછી આપણે જોઈએ આમુખમાં 2 વસ્તુ છે. એક છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ અને એક છે પ્રારૂપ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પસાર થયો હતો? તો કે જવાહરલાલ નહેરુ દ્વારા. અને પ્રારૂપ કોને તૈયાર કર્યું હતું? તો કે સર BN રાવ દ્વારા. આ પણ એક આઈએમપી છે, આમાંથી પણ પૂછાઈ શકે કે કોને પ્રારૂપ, પ્રારૂપ એટલે ડ્રાફ્ટ, ડ્રાફ્ટ કોને તૈયાર કર્યો હતો? તો કે સર BN રાવ દ્વારા. ત્યાર પછી છે આમુખમાં ટોટલ 4 વસ્તુ આપેલી છે.
ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ચાર એના મુખ્ય પાયા કહી શકીએ આપણે. ન્યાયનો વિચાર ક્યાંથી લીધો છે? તો કે રશિયાની ક્રાંતિમાંથી. અને બીજા છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, એ ક્યાંથી લીધું છે? તો કે એ લીધું છે ફ્રાન્સની ક્રાંતિમાંથી. હવે આમાં આપણે કેવી રીતના યાદ રાખશું અને આમાંથી કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે? એક તો કયા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કર્યો છે, એવા ક્વેશ્ચન હોય છે. તો સાવી રીતે જો, સામાજિક, આર્થિક અને રાજકીય. સામાજિક, આર્થિક અને રાજકીય. પછી સ્વતંત્રતાના કેટલા પ્રકાર છે? તો કે વિચારની, અભિવ્યક્તિની, માન્યતાની, ધર્મ અને ઉપાસનાની. પછી સમાનતા છે, કયા પ્રકારની સમાનતા આપેલી છે? તો કે દરજ્જો અને તકની. અને ત્યારબાદ છે બંધુતા, તો કે વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે એવી બંધુતા. આ 4 પોઈન્ટ છે. આ 4 પોઈન્ટ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એકવાર રિવાઇઝ કરીએ, એકવાર યાદ રાખવાનો ટ્રાય કરીએ કે કયા શબ્દમાં શું આવે છે અને કેવી રીતના આપણે યાદ રાખવાનું છે. સૌથી પહેલા ન્યાય. 3 પ્રકારના ન્યાય. ન્યાયમાં 3 અક્ષર આવે. ન્યાય 3 પ્રકારના હોય, સામાજિક, આર્થિક ને રાજકીય. અને જે રાષ્ટ્રમાંથી લીધું છે એમાં 3 જ અક્ષર આવે છે. કયા 3 અક્ષર? રશિયા. ક્લિયર છે? રશિયાની ક્રાંતિમાંથી. સામાજિક, આર્થિક ને રાજકીય ન્યાય. સ્વતંત્રતા, કેટલા પ્રકારની સ્વતંત્રતા છે? તો કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. એકવાર તમે માઇન્ડમાં રિપીટ કરો. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની. પછી સમાનતા, દરજ્જો અને તકની સમાનતા આપેલી છે. અને વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે એવી બંધુતા. ક્લિયર છે અહીંયા સુધી? એટલું બધાને ક્લિયર હશે. ચાલો, આ બેઝિક હતું. અમુકમાંથી આટલા ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે થોડુંક એક લેવલ અપ કરીએ તો જેટલા કેસ થયા હોય એના ઉપરથી પણ ક્વેશ્ચન્સ આવે છે અમુકમાંથી. કે કયા કેસમાં એવું કીધું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નથી, અથવા તો નીચેનામાંથી કયા કેસમાં એવું કીધું હતું કે આમુખ એ બંધારણનો ભાગ છે. અને કેટલામાં સુધારામાં એવું ડિસાઈડ થયું હતું કે સુધારો થાય કે ના થાય. કયા જજમેન્ટમાં એવું કીધું હતું કે સુધારો કરી શકે, અને સુધારો થયો તો સુધારાથી શું સુધારો કર્યો, એ ટાઈપના પણ ક્વેશ્ચન્સ હોય છે. ચાલો આપણે જોઈએ. એક તો પહેલો જ કેસ છે બેરુબારી યુનિયન કેસ. આ કેસમાં શું કીધું હતું? આ એક જ કેસ એવો છે એમાં એવી રીતના જજમેન્ટ હતું કે આમુખ છે બંધારણનો ભાગ નથી. જો એવા 2-3 કેસ છે એમાં એવું કીધું છે કે અમુક બંધારણનો ભાગ છે, અને એવો આ એક જ કેસ છે જેમાં એવું કીધું છે કે અમુક બંધારણનો ભાગ નથી. તો આપણે એક જ કેસ યાદ રાખી લેવાય કે એટલે ખબર પડી જાય કે આ એક જ કેસમાં એવું કીધું છે કે નથી. બાકીના જે કેસ આવ્યા હોય તો આપણે એલિમિનેટ કરી શકીએ કે આમાં બંધારણનો ભાગ છે, તો આ આન્સર આવશે નહીં. જો આ કેવી રીતના યાદ રખાય? બેરુબારી. હવે આપણને ખબર છે કે આપણા ઘરમાં શું હોય? બારી હોય. એટલે બારી છે એ ઘરનો ભાગ છે. પણ આમાં ઊંધું છે કે બારી છે એ બંધારણનો ભાગ નથી. અથવા તો બારી ઉપરથી એવું ઓલું કરી શકીએ કે અમુકમાં ક્યાંય એવી છટક બારી આપી નથી કે જેના લીધે કોઈ રાજકારણી કે કોઈ એવી રીતના કોઈ છૂટી શકે. એટલે એમ પણ યાદ રાખી શકો, પણ પેલું વધારે ઓલું રહેશે યાદ રાખવા માટે કે ઘરમાં બારી હોય પણ અમુકમાં કોઈ બારી નથી. એટલે બેરુબારી કેસમાં એવું કીધું હતું કે બંધારણનો ભાગ નથી. પછી કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યમાં એવું કીધું હતું કે બંધારણનો ભાગ છે, સંસદેમાં સુધારો પણ કરી શકે છે, પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકતો નથી. બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત પણ કેશવાનંદ ભારતી કેસમાં જ આપણને આપ્યો હતો. આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. જો સુધારો કરી શકે તો એના ઉપરથી એક એ પણ યાદ રાખવાનું છે કે અત્યાર સુધી અમુકમાં એક જ વખત સુધારો થયો છે, અને એક જ સુધારામાં આપણે 3 શબ્દ એડ કર્યા છે. કયા 3 શબ્દ છે? સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિત. અને તે કયો સુધારો? તો કે 42મો સુધારો. ક્લિયર છે અહીંયા સુધી? અત્યાર સુધી આપણે 2 કેસ જોયા, એક તો બેરુબારી યુનિયન કેસ અને કેશવાનંદ ભારતી કેસ. બેરુબારીમાં તો એવું કે બારી છે એ ભાગ નથી, એટલે બંધારણનો ભાગ નથી અમુક. પછી કેશવાનંદ ભારતીમાં ભાગ છે, અમુક છે એ બંધારણનો ભાગ છે, એમાં સુધારો પણ કરી શકાય, પણ તેના મૂળભૂત માળખાને બદલી શકાતું નથી. કેટલામો સુધારો? 42મો સુધારો. કયા 3 શબ્દ? તો કે સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. ચાલો, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, ઓલા 5 શબ્દ જે આપણે યાદ રાખ્યા હતા આગળ, કે જે સિક્વન્સમાં એવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. કેવી રીતે યાદ રાખ્યા હતા?
સાસ, બિન, લોક, પ્રજા. ચાલો ચાલો યાદ કરો. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. ક્લિયર છે આટલું? ચાલો પછી છે એસઆર બોમ્બાઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આમાં શું કીધું છે? આ કેસમાં એસઆર બોમ્બાઈમાં બિન સાંપ્રદાયિક છે એ બંધારણનું મૂળભૂત માળખું છે. એટલે આમાં એવી રીતે યાદ રાખવાનું, બોમ્બાઈ બ અને બિન સાંપ્રદાયિકતા બંધારણનું મૂળભૂત માળખું છે. પછી એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસ, એમાં સુપ્રીમ કોર્ટે ફરી સ્વીકાર્યું કે આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. તો જોયું આપણે, જો કેશવાનંદ ભારતીમાં કીધું કે ભાગ છે એમ, એલઆઈસી ઓફ ઇન્ડિયામાં કીધું ભાગ છે એમ. શેમાં ભાગ નથી? તો કે બેરુબારીમાં ભાગ નથી, તો યાદ રહી જાય. પછી કેશવાનંદ ભારતીમાં એમ કીધું હતું ભાગ છે. અને એક એસઆર બોમ્બાઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા છે, એમાં એવી રીતે કીધું હતું કે બિન સાંપ્રદાયિકતા છે એ બંધારણનું મૂળભૂત માળખું છે. ક્લિયર છે આટલું બધાને? ચાલો આપણે અત્યાર સુધી જેટલું કર્યું ને એનું આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. તમે ખાલી તમારી આંખ બંધ કરો અને ખાલી રિવાઇઝ કરો, અથવા તો શાંતિથી વિચારો હું જે બોલું છું એ, કે આમુખના સ્ત્રોતમાં આમુખનો સ્ત્રોત શું છે? યસ, અમેરિકા. આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા. પછી 5 શબ્દ. ક્યાં 5 શબ્દ? સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. એક જ તારીખનો ઉલ્લેખ છે, તારીખ છે 26 નવેમ્બર 1949. પછી 2 વ્યક્તિના નામ યાદ રાખવાના. એક તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો અને પ્રારૂપ કોણે તૈયાર કર્યું? ઉદ્દેશ્ય પ્રસ્તાવ આવશે જવાહરલાલ નહેરુએ અને પ્રારૂપ આવશે સર BN રાવ દ્વારા. પછી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. કેટલા પ્રકારના ન્યાય? સામાજિક, આર્થિક અને રાજકીય, જે રશિયાની ક્રાંતિમાંથી લેવામાં આવેલા છે, અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા તે ફ્રાન્સની ક્રાંતિમાંથી લેવામાં આવેલા છે. કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કર્યો છે? વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની. પછી સમાનતા કેટલા પ્રકારની? દરજ્જો અને તકની. અને બંધુતા વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા. ક્લિયર છે? ચાલો આ બધા કેસ જોઈ લીધા આપણે, કેસના ડિટેલમાં જોઈ લીધું. હવે જે ફેક્ચ્યુઅલ ટાઈપ ક્વેશ્ચન કે ક્યારેક પૂછાઈ જાય એવો MCQમાં, અધરવાઇઝ તમે મેન્સના આન્સર રાઇટિંગમાં પણ આ ડેટા યુઝ કરી શકો, તે છે કથનો, કે આમુખ વિશે કોણે શું કહ્યું છે. તો પહેલા તો છે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ શું કીધું છે? કે આમુખ એ ભારતીય બંધારણનો આત્મા છે. નહેરુજી આવે એટલે આપણને 2 વાત યાદ આવે. એક તો નહેરુજીએ શું ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પછી એને એવું કીધું કે આમુખ શું છે? બંધારણનો આત્મા. હવે આ બંધારણનો આત્મા છે ને, શબ્દ ઉપરથી 2-3, જો એક તો જવાહરલાલ નહેરુએ આમુખને બંધારણનો આત્મા કીધો. પછી એક હૃદયતુલ્લા છે, એમણે આમુખને બંધારણનો આત્મા કીધો. અને આંબેડકર છે, એને આર્ટિકલ 32 ને બંધારણનો આત્મા કીધો. તો આ પણ આપણને ક્લિયર થઈ ગયું. પછી કનૈયાલાલ મુનશીજીએ શું કીધું? તો કે આમુખ આપણી સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્યફળ અથવા જન્મ કુંડળી છે. તો આમાં એક કીવર્ડ યાદ રાખવાનો, જો મુનશીજી હોય તો એ કુંડળી જોતા હોય, એવી રીતના આપણે એક કીવર્ડ જન્મ કુંડળી પકડીને મુનશી યાદ રાખી લેવાનું. પછી છે એમ હૃદયતુલ્લા. એને શું કીધું છે? તો કે આમુખ અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન છે, પરંતુ આ એક ઘોષણાથી પણ કંઈ વધુ છે. આ આપણા બંધારણની આત્મા છે. જો કીધું ને એને બંધારણની આત્મા, જેમાં આપણી રાજનીતિક સમાજની રીતભાતને દર્શાવવામાં આવ્યું છે. આમાં ગંભીર સંકલ્પ સામેલ છે, જેને ક્રાંતિ જ બદલી શકે છે. ત્યારબાદ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર શું કીધું એને? તો કે બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, જેના સ્વપ્ન જોયા, તે અભિવ્યક્ત કરે છે. અલ્લાદી કૃષ્ણ સ્વામી કે છે એ શેની વાત કરે છે? એના તો કે જે આપણે જે સપનું જોયું હતું એ જ અભિવ્યક્ત કરે છે. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. આમાં એવી રીતના યાદ રાખવાનું કે તારક મહેતામાં જે અય્યર આવે છે, એને જે સ્વપ્ન જોયા હતા એ બધા અભિવ્યક્ત થઈ ગયા. ઇન શોર્ટ એવી રીતના તમે કઈ યાદ રાખી શકો, પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે હવે પ્રિલિમ્સમાં આવા ક્વેશ્ચન્સ બહુ ઓછા આવે છે. ઠાકુરદાસ ભાર્ગવ. આમુખ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે. આ બંધારણનો આત્મા છે. આ બંધારણની ચાવી છે. આ બંધારણનું આભૂષણ છે. આ એક યથોચિત માપદંડ છે, જેનાથી કોઈ પણ બંધારણનું મૂલ્યાંકન કરી શકે છે. જો બંધારણનું આભૂષણ કીધું છે, ચાવી કીધું છે, આપણે એવું યાદ કે આ ઠાકુર છે
એ બધી ચાવી ને આભૂષણ ને બધું લઈને બેઠા છે. ક્લિયર છે? એટલે ઠાકુર આવે તો આપણે આભૂષણ ને ચાવી ને બધું હોય એની પાસે, એટલે એમ યાદ રાખવાનું. પછી છે એને પાલખીવાળા. પાલખીવાળાએ શું કીધું છે? તો કે આમુખે બંધારણનું પરિચય પત્ર છે. આપણે એવી રીતે યાદ રાખવાનું કે પાલખીમાં જતા હતા અને બધાને આપણે પરિચય આપતા હતા. એટલે પાલખી છે શું છે? બંધારણનું પરિચય પત્ર. કાં તો એવું યાદ રાખવાનું કે પાલખીમાં બંધારણ લઈને નીકળાતા, અથવા તો બંધારણનું પરિચય પત્ર આપણે પાલખીમાં રાખીને ફેરવતા હતા, કાઇન્ડ ઓફ. એટલે એવું બધું કંઈ યાદ રાખી શકીએ આપણે પાલખી ઉપરથી પરિચય પત્ર. અને લાસ્ટ છે સર અર્નેસ્ટ બાર્કર. એને શું કીધું છે કે આમુખને બંધારણની કી નોટ એટલે કે અગત્યની નોટ કહે છે. ક્લિયર છે? આમુખમાંથી 360 ડિગ્રી બધા ક્વેશ્ચન, બધા ફેક્ટ અહીંયા કવર થઈ જાય છે. અને આ તમને બધી એક્ઝામમાં લાઈક ક્લાસ 1 2 થી લઈને ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય, જ્યાં જે સિલેબસમાં આમુખ હોય ત્યાં બધે તમને આ યુઝફુલ થવાનું જ છે. અહીંયા આપણું રિવિઝન સેશન તો પૂરું થાય છે, પણ હજી કમ્પ્લીટ પૂરું નથી થતું. તમારે શું કરવાનું છે? રાત્રે સૂતા પહેલા અથવા તો આ વિડીયો પૂરો થઈ જાય પછી કમેન્ટમાં આ વિડીયોમાંથી તમને જેટલા શબ્દ યાદ રહ્યા હોય, તમને જેટલી ટ્રીક યાદ રહી હોય, અથવા તો તમને અમુક શબ્દ ઉપરથી અમુક શબ્દ યાદ રહ્યા હોય, જેમ કે આમુખ, આમુખની ભાષા, પછી પાલખીવાલા, પરિચય પત્ર, બેરુબારી, અમુક કેસ છે, પછી ન્યાય આપણે કઈ ક્રાંતિમાંથી લીધું છે, બીજા શબ્દ શેમાંથી લીધા છે, કયા બે મહાનુભાવના આપણે લીધા છે કે એને શું આપ્યું છે આપણને, અને 5 શબ્દ. એ સિવાય લાઈક એ તો છે જ, પણ એ સિવાય પણ તમને વધારે યાદ રહ્યું હોય તો તમારે શું કરવાનું છે? કમેન્ટમાં તે લખવાનું છે. અને એ સિવાય તમારે એ કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા એક બ્લેન્ક પેજ લેવાનું છે, એમાં તમને જેટલું યાદ રહ્યું હોય એ લખવાનું છે, અને પછી એકવાર જોવાનું છે કે આમાંથી શું શું યાદ ના આવ્યું. એનાથી શું થશે? તમારું માઇન્ડ એ વસ્તુ પ્રેક્ટિસ કરશે અને એ તમને રિકોલ, જ્યારે તમે બીજી વાર રિવિઝન કરશો કે બીજી વાર આ ટોપિકથી ગો થ્રુ થશો ત્યારે તમને એ વસ્તુ સરળતાથી યાદ આવી જશે કે ઓલી વખતે મને આ યાદ નહોતું આવ્યું, આ મેં ભૂલ કરી હતી, એટલે હવે આ વખતે તો આ જ આન્સર આવશે. અને આ સિવાય તમે મોક ટેસ્ટ ગોતી શકો છો અને એના ક્વેશ્ચન અટેમ્પ કરી શકો છો કે આમાંથી કેટલું મને યાદ રહ્યું એમ. પણ બેસ્ટ મેથડ એ જ છે કે તમે સૂતા પહેલા બ્લેન્ક પેજ ઉપર લખી શકો, અથવા તો તમે આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી તો એ જ છે કે તમે કમેન્ટ સેક્શનમાં જ લખો, એટલે મને પણ ખબર પડે કે કેટલા સ્ટુડન્ટ્સને કેટલું યાદ રહ્યું. આ સાથે મને તમારા ફીડબેક આપજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, પ્લસ તમે મને સજેશન્સ આપજો કે તમને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે, પ્લસ શ્યોરલી મને તમારા વ્યૂઝ કહેજો કે કેવો લાગ્યો. ઓકે, આજ માટે આટલું જ. આઈ હોપ તમને મજા આવી હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે અને થોડુંક ક્યાંક રિવિઝનમાં તમને હેલ્પફુલ થયું હશે. તો વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો, નવું નવું શીખતા રહેજો. આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.